જી તો આજે સપ્તાહનો છેલ્લો દિવસ છે એટલે આજે સૌથી પહેલાં તો આપણે સાપ્તાહિક બજાર પર નજર કરી લઈએ તો જુઓ આ સપ્તાહે બજાર આપણને થોડાક મિશ્ર રહેતા દેખાયા છે। નિફ્ટી અને સેન્સેક્સ તમને આ સપ્તાહે ઓલમોસ્ટ 1% જેટલા ઘટતા દેખાયા, પરંતુ નિફ્ટી બેંકની અંદર ખાસ કરીને એક પોઝિટિવ કારોબાર રહ્યો। બીજી તરફ મિડકેપ અને સ્મોલ કેપની વાત કરી લેશો તો આ સપ્તાહની અંદર મિડકેપ તમને એક ફ્લેટ રહેતું જોવા મળ્યું છે, પરંતુ સ્મોલ કેપ લગભગ 1.5% જેટલું ઘટ્યું છે। હવે આ અઠવાડિયું પણ નાનું હતું અને ઘણા બધા પરિણામો પણ હતા, એને લઈને આખું સપ્તાહ આપણને ઉતાર ચઢાવવાળું જોવા મળ્યું। પરંતુ આજનો દિવસ હતો, આજનો દિવસ ખાસો મહત્વનો હતો, કારણ કે જુઓ નિફ્ટીની અંદર આજે શરૂઆત હતી એ લગભગ 150-200 પોઈન્ટના ઘટાડા સાથે થઈ હતી અને આજનો દિવસનો લો જે બન્યો હતો 25,318નો નિફ્ટીમાં લો બન્યો હતો। ત્યાંથી એક સારી રિકવરી પણ આવી, 25,500ની ઉપર પણ નિફ્ટી ગયું, પરંતુ ક્લોઝિંગ અહીંયા આપણને થોડું લાલ ઝોનની અંદર આવતું જોવા મળ્યું છે। એવી જ રીતે નિફ્ટી બેંકની અંદર આજે તમને જોરદાર રિકવરી આવતી જોવા મળી। અહીંયા 57,157ના લો બન્યા હતા, પરંતુ ત્યાંથી જુઓ 57,876ની ઉપર, એટલે 700 પોઈન્ટથી વધારેનો એક રિકવરી તમને આજે દિવસના નીચલા સ્તરેથી આવતી જોવા મળી છે। મિડકેપની અંદર પણ આજે તમને એક સારી રિકવરી સાથેનો કારોબાર જોવા મળ્યો। સ્મોલ કેપ થોડા આજે ગ્રીન ઝોન રેડ ઝોનની અંદર બંધ થયા છે, પરંતુ ઓવરઓલ આજે તમને માર્કેટ બ્રેથ એક સુધરતી જોવા મળી। કયા સેક્ટર્સ આજના દિવસે ફોકસમાં રહ્યા તો જો કેપિટલ માર્કેટ સ્ટોકમાં તો એક સારી તેજી આવી, 3% જેટલી તેજી હતી। મેટલ સ્ટોક્સ, ડિફેન્સ સ્ટોક્સ, પીએસયુ બેંકમાં એક ખરીદદારી રહી, પરંતુ તમને બીજે તરફે એફએમસીજી છે કે ખાસ કરીને આઈટી છે, ફાર્મા સ્ટોક્સ છે, ત્યાં આગળ થોડોક ઘટાડો આપણને કન્ટિન્યુ રહેતો દેખાયો। નિફ્ટીના ફ્રન્ટ પર આવો, આજે હવે જે તેજી આવી એની અંદર જે એનબીએફસી સ્ટોક્સ હતા એ થોડાક લીડ કરી રહ્યા હતા, એટલે જુઓ તમને બજાજ ફાઇનાન્સ, શ્રીરામ ફાઇનાન્સ, આ બંનેમાં એક સારી તેજી રહી। બજાજ ફિન્સર્વ પોઝિટિવ રહ્યો। આ ઉપરાંત મેટલ સ્ટોક્સમાં જે તેજી આવી, તમને ટાટા સ્ટીલ એક સારી તેજીમાં દેખાયો, પરંતુ જ્યાં દબાણ હતું ત્યાં આગળ ભારતીય એરટેલ ખાસ મહત્વનું, કારણ કે આજે અહીંયા એક બ્લોક ડીલ થઈ અને બ્લોક ડીલ બાદ 4.5% જેટલો ઘટાડો આવ્યો છે। આ ઉપરાંત ટેક મહિન્દ્રા, ટાટા કન્ઝ્યુમર, ઇન્ટરગ્લોબ, આ બધી જગ્યા પર તમને દબાણ જોવા મળ્યું। પરંતુ ખાસ સ્ટોરી આજે મિડકેપ અને બ્રોડર માર્કેટ રહ્યું, કારણ કે મિડકેપની અંદર જુઓ તમને એલએનટી ફાઇનાન્સ અમુક સમાચારોને પગલે 10%ને પારની તેજી જોવા મળી, બીએસસી 9%ને પારની તેજી જોવા મળી, હિતાચી એનર્જી, આદિત્ય બિરલા, આ બધી જગ્યાએ પણ એક સારી તેજી રહી છે। જ્યાં આગળ દબાણ તમને આજના દિવસે જોવા મળ્યું એમાં જુઓ ભારતી હેક્ઝાકોમ, સુઝલોન, વારી, ગોદરેજ પ્રોપર્ટીઝ, આ બધાનો સમાવેશ થાય છે। હવે ખાસ કરીને 25,400નું જે લેવલ છે એક વધારે મહત્વનો સપોર્ટ છે, અને આ સપોર્ટને આજે નિફ્ટીએ જાળવી રાખ્યું છે અને 50 દિવસની એક એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજથી આજે તમને રિવર્સલ જોવા મળ્યું છે, એટલે શક્યતા છે કે આવતા અઠવાડિયે તમને અહીંયા હજી ઉપરની તેજી કદાચ જોવા મળી શકે।